તો હેલો મિત્રો, તો આજે અમે રામવન જવાના છીએ અને આ હજી કપડામાં લૂંટબૂટ થાય છે. તો ખરા કેટલી હરખાઈ છે. એ હરખાઈ ત્યાં સુધીમાં તો આપણે વાળ બાદ કરી લઈ. કેમ છે આપણા વાળ? આપણી દાઢી પણ એકદમ જોરદાર એક નંબર લાગે છે. હો કેમ છે એકદમ યો હની સિંહ ઘર ભેગું થાને ભાઈ. અને તો હજુ કપડામાં નક્કી નથી થતું કે કયા કપડાં પહેરવા. કોણ જાણે ક્યારે તૈયાર થશે. જો તો ખરા હરખાઈ. कौन है ये लोग? कहां से आते हैं ये? તો ફાઇનલી હવે રીનાએ કપડાં સિલેક્ટ કરી લીધા છે. તો ફરીથી માથામાં લૂંટબૂટ થઈ રહી છે. હવે કોણ જાણે ક્યારે માથું ઓળવાશે. કદાચ તો મારા ખ્યાલ પ્રમાણે 2 કલાક તો પાકી. રીના માથું ઓળવીને તૈયાર થાય તે પહેલાં તમે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પછી મેં રીનાને કીધું કે તું મારા વાંકા સૂકા કપડાને થોડાક સીધા કરી આપજે. પછી રીનાએ લીધા હથિયાર હાથમાં અને ભરાવી દીધા પ્લગમાં. પછી હથિયાર ગરમ થાય તે પહેલાં થોડાક મારા વાંકા સૂકા કપડાને સીધા કરી નાખે છે. પછી હથિયાર લઈ લીધા હાથમાં ને મારા વાંકા સૂકા કપડાને દે ધનાધન દેવા જ મળી. તો ફાઇનલી હવે મારા વાંકા સૂકા કપડાં સીધા થઈ ગયા છે. તો ત્યાં સુધી હું નાહીને ફ્રેશ થઈ જાઉં. ઓકે બરાબર. ચાલો તો ઉઠાઈ લો. બાય. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो जगदीश बाबू. તો ફાઇનલી હું પણ નાઈને ફ્રેશ થઈ ગયો છું અને હું મારી સોનાની ઘડિયાળ પહેરી લઉં. સોનાની ઘડિયાળ પહેરી પછી મારી સોનાની વીંટી પણ પહેરી લઉં. તો રીના પણ તૈયાર થઈ ગઈ છે રામવન જવા માટે. જોવ તો ખરા હરખાઈ. તો ચાલો મિત્રો, હવે તમને હું મારી હાયાબુજા દેખાડું. તો આ રહી આપણી હાયાબુજા. હાલને હાર પદુડી. આપણે હવે હાયાબુજાની સવારી કરી લીધી છે અને આપણી હાયાબુજામાં કિકથી ચાલુ થાય છે. સ્લેપ સ્ટાર્ટ નથી, કંપની તરફથી નથી આપ્યું. કિક માર્યા ભેગી હરક પદુડી બેસી જ ગઈ ડાયરેક્ટ હાયાબુજામાં. બહુ હરક પદુડી હો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો આપણી હાયાબુજાને ટાયર બે ફરવા મળ્યા છે ને આપણે ચાલો હવે જઈએ. તો આપણી હાયાબુજા લઈને આપણે લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છે ને આ હરખોડી જો નરકવામાંથી જ ઉસી નથી આવતી. જો તો ખરા. તો ફાઇનલી હવે આવી ગયું છે આપણું રામવન. રામવનમાં એન્ટર થાય તે પહેલાં આપણે આપણી હાયાબુજાની આપણે પાર્ક કરવી પડશે. કારણ કે આપણી હાયાબુજા આપણી કિંમતી છે આપણા માટે. ને હાયાબુજા અરે કોઈ સેલ્ફી ના લે તે માટે આપણે હાયાબુજાને સેફ જગ્યા પર પાર્કિંગ કરી દઈશું. આપણે સેફ પાર્કિંગ ગોતવા માટે આ ફરીને જવું પડશે. તો ફાઇનલી હવે આપણી હાયાબુજાની સેફ જગ્યા પર પાર્કિંગ કરી આપ્યું છે. थैंक्स, लव यू. ચાલો હવે આપણે રામવનમાં જવા માટે જઈએ. રામવનના ગેટ પાસે પહોંચતા જ તો રીના મને કહે કે મને 2-3 ફોટા પાડી દો. પછી મેં એને 2-3 ફોટા પાડી દીધા. પછી મેં કીધું તારી જાતે ફોટા પાડી લે, ત્યાં સુધીમાં હું ટિકિટ લઈને આવું. ત્યાં તો કે બાય. પછી હું નીકળી ગયો ટિકિટ લેવા માટે. તો અહીંયા આપણે ટિકિટ લેવા જવાનું છે. ટિકિટ લઈને અમે બંને એન્ટર થઈ ગયા. એન્ટર થતાં તો રીનાને તરસ લાગી હતી. પછી એણે પાણી પી લીધું.
આમ તો અમારી જોડી એક નોબિતા એન્ડ શિઝુકા જેવી છે, પણ ક્યારેક ક્યારેક અમે ટોમ એન્ડ જેરી પણ થઈ જાય છે. થોડાક આગળ હાલતા રામ ભગવાનની અને સીતા માતાની મૂર્તિ જોવા મળી છે. સીતા માતાના દર્શન કર્યા હતા તો રીનાને એક નાનું એવું પતંગિયું જોવા મળ્યું. પતંગિયું જોઈને રીનાને વિચાર આવ્યો કે ચાલો હું પણ પતંગિયા કોણે ઉડવા લાગુ. તો રીના પતંગિયા કોણે ઉડવા લાગી. પતંગિયાની જેમ ઉડી ઉડીને થાકી ગઈ. પછી કે મારે હવે મીંદડી કોણે હાલવું છે, એટલે કે કેટવોક કરવું છે. કેટવોક કરતી કરતી આવતી હતી તો મને વિચાર આવ્યો કે ઓહો, આ તો ઇન્ડિયાની મિસ વર્લ્ડ ગોણે ચાલી આવી છે. મારી નજીક આવી તો હરખાઈ ગઈ. ઓહો, હું તો મિસ ઇન્ડિયા જેવી લાગુ છું. તો આ તો મેં કીધું ઓહો હો, અરે પદુડી ઘર ભેગું થાને ભાઈ. અત્યાર સુધી મારું લોહી પીતી હતી, હવે મસરે તેનું લોહી પી લીધું છે. પછી મને કે મારા પગ દુખે છે. રામવનમાં રખડી રખડીને રીનાને તરસ લાગી ગઈ હતી. પછી એટલામાં તમે દુકાન ગોતતા હતા કે એટલામાં કે દુકાન મળી જાય. ત્યાં તો એક દુકાન દેખાણી નાસ્તા પાણીની. તો પછી અમે ત્યાં ચાલ્યા ગયા. ત્યાં જઈને મેં પાણીની બોટલ લીધી. પછી રીનાને પાણી આપ્યું ને રીના પાણી પીવા લાગી. બહુ તરસી થઈ ગઈ હતી. પછી કે હવે ચાલો હવે આપણે ઘરે જવું છે. તો મેં કીધું ચાલો હવે આપણે ઘરે જઈએ. એટલામાં તો આપણે આયા પૂજા પાર્ક કરી હતી ત્યાં આવતા રહ્યા. પછી મેડમને કંઈક ફોન આવી ગયો તો મેડમ ફોનમાં મથે છે ને હું મારી હાયા પૂજા ગોતું છું. તો આ રે આપણી હાયા પૂજા. અમે બંને હાયા પૂજા લઈને નીકળી ગયા. થોડાક આગળ ગયા તો એક હોટલ જોવા મળી. તો રીના કે મને ભૂખ લાગી છે. તો પછી મેં રીનાને કીધું ચાલો આપણે બંને જમી લઈએ. રીનાને બેસ્યું શું ખાવું છે. તો રીના કે મારે પનીર ભુરજી ખાવી છે. તો પછી મેન્યુમાં જોઈને મેં પનીર ભુરજીનો ઓર્ડર આપી દીધું. ત્યાં સુધી આપણે સેલ્ફી લઈ લઈએ. ये बड़ी अच्छी बात कही आप. સેલ્ફી લેતા હતા ત્યાં તો આપણે ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયું હતું. પનીર ભુરજી આવી ગઈ અને પ્લેન રોટલી પણ આવી ગઈ. ને રીનાને લાગી હતી ભૂખ, તો એને જમવાનું ચાલુ કરી દીધું છે. અમે બંને જમી લઈ ત્યાં સુધીમાં તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો હવે અમે જમી લીધું છે. તો હવે આપણે ઘરે જવા માટે નીકળી જાય છે. પહેલાં આપણે બિલ પે કરવું પડશે. તો ફરીથી હવે અમે અમારી હાયા પૂજા લઈને નીકળી ગયા છીએ. હવે અમે જઈએ છીએ ઘરે. તો ત્યાં સુધીમાં તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો.